નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેવાની છે। વરસાદ સાથે માવઠાની આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે। છેલ્લા 24 કલાકનું વાતાવરણ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર વાદળોનો જે ઘેરાવો છે એ ઉત્તર ભારત તરફથી આગળ વધી અને હવે પછી ગુજરાત સુધી વાદળોનો ઘેરાવો પહોંચ્યો છે। એટલે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે અને એક લો પ્રેશરની અસર છે જોવા મળી રહી છે। આ સાથે તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે પેસિફિક સાગરની અંદર એક વાવાઝોડું સક્રિય થયું છે અને આ વાવાઝોડું એટલું વિશાળ છે કે તેના કારણે ફિલિપાઇન્સ છે આ સાથે બીજા અન્ય દેશો જે છે નજીકના એ દેશોની અંદર મોટા પાયે નુકસાની થવાના અત્યારે સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો આ વાવાઝોડાનું કેન્દ્ર બિંદુ પણ છે એ 500 કિલોમીટર સુધીની રેન્જનું આ વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડું પેસિફિક સાગરની અંદર છે। તે પછી આવનારા દિવસોની અંદર કેટલી અસર પહોંચાડશે એ આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। આજના વિડીયોની અંદર એ પણ તમને માહિતી આપી દઈશું કે ભારત દેશ ઉપર અત્યારે ચોમાસું જે 2026નું શરૂ થવાનું છે તેની કઈ અસર છે એ આ વહેલી તકે જોવા મળી છે। કારણ કે એપ્રિલ મહિનાની અંદર 2 માવઠાની આગાહી આપણે છે એ અગાઉ જાણી હતી, જેમાં પહેલી આગાહી છે 1 એપ્રિલથી લઈ અને 10 એપ્રિલ વચ્ચેની હતી અને બીજી એપ્રિલ છે એ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી છે। એટલે કે તમે અત્યારે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર વિવિધ મોડલના ભાગરૂપે આપણે જ્યારે આગાહી મેળવીએ છીએ ત્યારે આપણને એ જાણવા મળતું હોય છે કે અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ વધારે હોય છે અને ખાસ બંગાળની ખાડીમાંથી પણ ભેજનું પ્રમાણ વધારે હોય છે। એટલે કે વાતાવરણની અંદર વરસાદી સિસ્ટમ છે એ ઊભી થાય છે અને આ વરસાદના કારણે ગુજરાતનું પણ અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે જે ખાસ કરીને સ્કાયમેટ દ્વારા અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપણને આગાહી જણાવી છે। તેમ મુજબ 19 એપ્રિલથી લઈ અને 23 એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ હાલ પૂરતી દર્શાવવામાં આવી છે। અમુક જિલ્લાઓની અંદર તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ ખાબકશે, તો બીજી તરફ જોઈએ તો ઉત્તર ભારતની અંદર અને કચ્છ લાગુના વિસ્તારની અંદર સમગ્ર ભાગની અંદર છે એ વરસાદ પડવાને લઈને આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। 17, 18 અને 19 તારીખ આ 3 દિવસ હવામાન સમાચાર છે આપણે ડેઇલી સર જોતા રહીશું। ખાસ તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો। 17 અને 18 એપ્રિલનું જોઈએ તો 17 તારીખે શુક્રવાર અને 18 તારીખે શનિવાર આ 2 દિવસ ગુજરાતના કચ્છ લાગુના જિલ્લાની અંદર નલિયા છે તેમજ ધોલાવીરા છે, ગાંધીધામ છે, લખપત છે, નલિયા છે, આ તમામ ભાગની અંદર વરસાદ છે એ માવઠા સ્વરૂપે પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ જોઈએ તો કચ્છ લાગુના વિસ્તારથી નીચે એટલે કે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર પોરબંદર અને ભાણવડ સાથે ભાટિયા એટલે કે દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તાર જે દરિયાકાંઠાના વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ વરસાદી માવઠાની આગાહી છે એ દર્શાવવામાં આવી છે। તો બીજી તરફ આપણે પૂર્વ ભારતના ભાગની વાત કરીએ એટલે બંગાળની ખાડીથી ઉપરના ભાગના વિસ્તારો એટલે ભારત દેશનો પૂર્વ ભાગ થાય છે, જ્યાં અત્યારે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, આ સાથે ઢાકા છે, બાંગ્લાદેશ છે, તો આ ભાગની અંદર આ રાજ્યોની અંદર વાદળોનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે અને આ વાદળોને કારણે મધ્ય ભારતની અંદર પણ વરસાદની સિસ્ટમ બનશે અને ગુજરાત રાજ્ય સુધી તે વરસાદી સિસ્ટમ છે એ પહોંચશે તેની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તો આ અત્યારે લો પ્રેશર સિસ્ટમના કારણે વાવાઝોડું જે મજબૂત થયું છે તેના વિશે માહિતી જણાવું તો ગુજરાતથી ખૂબ જ દૂર છે, બંગાળની ખાડીથી પણ ખૂબ દૂર છે, ફિલિપાઇન્સ છે તેમજ બીજા અન્ય દેશો જે જાપાન છે, સાઉથ કોરિયા છે, તાઇવાન છે, આવા દેશોથી ખૂબ દૂર આ વાવાઝોડું છે, પરંતુ તેની અસર આપણા દેશ સુધી થવાની છે કે નહીં એ તમને જણાવીએ તો મિત્ર આ જે વાવાઝોડું છે એની કોઈ પણ અસર આપણા દેશ સુધી નથી થવાની, પરંતુ અત્યારે આપણા દેશની અંદર એટલે કે ભારત દેશની અંદર ઉત્તર પર્વતીય ભારતનો ભાગ જે છે એમાં ઉત્તર ભારતની અંદર વરસાદી માવઠું છે એ જોવા મળી રહ્યું છે। માવઠાના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બીજી તરફ પૂર્વ ભારતના જે નેપાળ, બાંગ્લાદેશ અને ચાઇના લાગુના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર ભારતનું જે ભાગ છે તે ભાગની અંદર પણ વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે। એટલે કે આ મેપ જે તમને દર્શાવવામાં આવી રહ્યો છે તેમાં સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાતની વાત કરવામાં આવી છે। મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ગીર સોમનાથ અને ખાસ કરી રાજુલા અને ખાંભા
આટલા જે તાલુકા અને જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવી રહી છે અને એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર મહત્વપૂર્ણ બાબતો કે ગણવામાં આવી રહી કે વરસાદી આગાહી આ ભાગની અંદર વધારે પડતી છે એ જોવા મળશે। આજે આપણે એ પણ જોઈ લઈએ કયા કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ છે એ પડવાની આગાહી છે અને કયા જિલ્લાઓની અંદર વરસાદ છે એ એપ્રિલ મહિનાના 19 તારીખથી એટલે કે માવઠાનો જે બીજો રાઉન્ડ એપ્રિલ મહિનાનો શરૂ થવા જઈ રહ્યો છે તેની અંદર જોવા મળશે। બીજી આગાહી એ પણ જોઈશું કે નૈઋત્યનું જે ચોમાસું છે એ નૈઋત્યનું ચોમાસું ગુજરાત ઉપર અને ભારત ઉપર ક્યારથી શરૂ થશે, તેની અસર નૈઋત્યના ચોમાસાની અસર છે એ કઈ તારીખથી અસર મળશે એ પણ જાણીશું। અને જો મિત્રો તમને ખ્યાલ હોય નૈઋત્યના ચોમાસા વિશે તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો, જેથી કરી આવનારો બીજો વિડીયો જે વરસાદની માહિતીનો છે એમાં પણ તમારું નામ ઉલ્લેખ સાથે જણાવવામાં આવશે અને વરસાદી આગાહી જે છે એ કરવામાં આવેલી જે પણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે તમામનો આભાર પણ આપણે અત્યારે વ્યક્ત કરીએ છીએ, કારણ કે વરસાદી સિસ્ટમની જે અસર છે એ મોટા પાયે મે જૂન મહિનાની અંદર ચોમાસાના ભાગરૂપે જોવા મળતી હોય, પરંતુ આ વખતે નૈઋત્યનું ચોમાસું પણ હાલ પૂરતી મોડું આવશે અને ખૂબ જ નબળું રહેવાની આગાહી છે। બીજી તરફ સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર પણ વરસાદી આગાહી છે આપણને અત્યારે જાણવા મળી રહી છે। તો તમે અહીંયા જોઈ શકો છો મેપના માધ્યમથી પણ તમને જણાવવાની કોશિશ કરીશું। ગુજરાત રાજ્યનો મેપ જે છે એ સૌથી વધારે આગાહી ધરાવનાર મેપ સાબિત અત્યારે થયો છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર, વરસાદની અસર સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ મોટા પાયે અસર છે જોવા મળી રહી છે। તો આ ભાગોની અંદર અત્યારે 19 એપ્રિલથી લઈ અને 23 એપ્રિલ વચ્ચેનું જે હવામાન છે એમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અત્યારે સાબિત થઈ રહ્યું છે, કારણ કે આ 3 તારીખની અંદર એટલે 3 દિવસની અંદર મધ્ય ભારત અને પૂર્વ ભારતના જે ભાગ છે ત્યાંથી પણ એક માવઠાની અસર છે એ આગળ વધશે। તે લગભગ તો મધ્ય ભારત તરફ આવશે, પરંતુ તેની થોડી ઘણી અસર તો ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે। આ વરસાદી આગાહી આપણને અંબાલાલ પટેલે જણાવી છે। હવે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે સાવચેતી આપવામાં આવી છે, સાવચેતીના ભાગરૂપે અત્યારે 2 લો પ્રેશર સિસ્ટમો જે ખાસ કરીને કહેવાય કે મ્યાનમારના દેશો છે તેમજ ચાઇના અને બીજા અન્ય દેશો છે કે ત્યાં લો પ્રેશર સિસ્ટમો બની છે, એ લો પ્રેશર સિસ્ટમો સીધી જ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમો છે એ મધ્ય ભારત તરફ આગળ વધશે અને ત્યાંથી લઈ સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ કરી અને ગુજરાત સુધી પહોંચશે। તો ગુજરાત રાજ્યની અંદર હજી પણ 1-2 અઠવાડિયાની વાર છે વરસાદ પડવાની। હા, પરંતુ આજે જે વરસાદની આગાહી છે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે, કયા જિલ્લાઓની અંદર હાઈ લેવલની આગાહી છે એ દર્શાવવામાં આવી છે એ તમે અમને જણાવી શકો છો। તો હવે એ જ પ્રકારે ગુજરાતનું વાતાવરણ જે છે સ્પષ્ટપણે આગળ વધી રહ્યું છે। હવામાન સમાચાર પણ આપણને પ્રોપરલી મળી રહ્યા છે। હવે મિત્રો અત્યારે તમને જણાવીએ તો ગુજરાત રાજ્યની ઉપર આકાશી માવઠાની અસર છે, આકાશી આફતની અસર છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસમાં મોટા ભાગે હવામાન સૂકું રહેશે, કારણ કે એપ્રિલ મહિનાની અંદર વાતાવરણની અંદર વરસાદ છે એ જોવા નથી મળતો, પરંતુ આ વર્ષે દિવાળી પછી પણ સતત એક માવઠું જોવા મળ્યું હતું આપણને નવેમ્બર મહિનાની લગભગ છેલ્લી તારીખોની અંદર અથવા જે ડિસેમ્બર મહિનાની આ શરૂઆત થઈ ત્યારે, અને પછી જાન્યુઆરી મહિનાની અંદર પણ એકાદું માવઠાની અસર હતી। ફેબ્રુઆરી મહિનાની અંદર લગભગ જે છે એ છેલ્લા દિવસોની અંદર માવઠું છે થયું હતું। માર્ચ મહિનાની અંદર પણ 2 માવઠા થયા અને હવે એપ્રિલ મહિનાની અંદર આ બીજા માવઠાની અત્યારે છે એ આગાહી થઈ છે। એટલે 2 માવઠા દર મહિનાની અંદર જોવા મળે તો વરસાદ થશે, ચોમાસું થશે, ત્યારે ગુજરાતનું પરિણામ શું આવશે, વાતાવરણને કારણે હવામાન સમાચાર શું કહેશે એ પણ આપણે આવતીકાલની અંદર જાણી લઈશું। ગુજરાત રાજ્યની અંદર મહત્ત્વની બાબતો એ છે કે વાતાવરણની અંદર ફેરફાર થયેલો જે વરસાદ છે એ 19 અને 20 એપ્રિલના રોજ અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। 19 તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર, એટલે દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાતની વાત કરવામાં આવી છે અને બીજી તરફ સુરત લેવલની વાત થઈ છે। અને હા, આ મિત્રો વરસાદ પડવાની આગાહી જે છે એ આપણને 20 એપ્રિલથી અમરેલી જિલ્લાની અંદર જોવા મળશે, તો ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લાની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે।
હવે આ વરસાદની સ્થિતિ મુજબ ગુજરાત રાજ્યનું વાતાવરણ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 3 દિવસથી હવામાનની અંદર ફેરફાર છે, એટલે કે ઠંડા પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે અને એ પણ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે. હવે આ વરસાદની આગાહી પવનના કારણે નથી થઈ, વાતાવરણની અંદર ફેરફાર થયો છે, તો એ મિત્રો માત્ર ને માત્ર ઉકળાટ અને ગુજરાતના કોઈ પણ ભાગની અંદર વરસાદી સિસ્ટમની અસર છે એ લાગે એ પ્રકારનું કન્સ્ટ્રક્શન નહીં હોય. હા મિત્રો, તમે જોઈ શકો છો, તમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને મુખ્યત્વે ગણો છો કે આ કારણ હોઈ શકે મૂળભૂત, પરંતુ એવું નથી. હવામાન સમાચાર દ્વારા જે જાણવા મળી રહ્યું છે એ પ્રકારે ગુજરાત રાજ્યનું અંદર મુખ્યત્વે જે પેપર હતું એ પેપરને જે વરસાદી આગાહીની સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે કે આ વરસાદ પડવાના કારણે થયું હોય, પરંતુ એવું નથી મિત્રો. હાલ પૂરતી આ વરસાદી સિસ્ટમની અસર તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્લાનિંગ વગર છે એ ચાલવાનું નથી. હંમેશા પ્લાનિંગ જે છે એ મુખ્યત્વે હોવું જરૂરી છે, કારણ કે મિત્રો ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જે આપણને આગાહી જણાવી છે તેના વિશે વધારે માહિતી મેળવીએ તો મોટાભાગની આગાહી સચોટ પડે છે, અંબાલાલ પટેલની સાચી સાબિત થાય છે, તો જેના કારણે ગુજરાતમાં બાબા વેગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સતત હવામાનમાં થનારા ફેરફારોની જે છે એ લઈને આગાહી સારા કરતા હોય છે, આગાહી છે એ સરખી કરતા હોય છે. બીજું એ કે ત્યારે તમે હવે જે જાણો છો એનો અર્થ એવો થાય છે કે આખા વર્ષ ચોમાસું વીતી ગયું પછી આપણે જાણીએ કે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે. હવે આ વરસાદી સિસ્ટમની અસર તો મુખ્યત્વે નથી થઈ, પરંતુ હવામાન સમાચારને જણાવો કે ગુજરાત રાજ્ય ઉપર જ્યારે કેટલા દિવસોથી વરસાદની આગાહી નથી અને વારંવાર લાઇટ શા માટે કાપો, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ચાલુ વર્ષે ચોમાસું કેવું રહેશે. ચોમાસું છે એ અવગરીકરણ છે એ રહેવાનું છે અને એને ઉપર વરસાદી સિસ્ટમનો વાસ થઈ ગયો છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે અલગ, સાગર અને બંગાળની ખાડી પણ અલગ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અલગ, અને હાલ મૂર્તિ જે છે એ અમારે ત્યાં વરસાદી સિસ્ટમનો કામકાજ હોય તો આ ભાઈ આપણને મળે છે. તો હવામાન સમાચારની અંદર આગળ નોખા તો વરસાદની સિસ્ટમની અસર ક્યારે કરવી, ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન છે ક્યારે જાણવું, તો હવે અત્યારે તમે જોઈ શકો છો હવામાન જે સમાચાર શાસ્ત્રી છે તેઓએ સતત હવામાન ઉપર થનારા ફેરફારોને લઈને એક આગાહી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે. ચાલો જાણીએ મિત્રો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, ખેડૂતો માટે કેટલું નુકસાન સાબિત થશે, કારણ કે ખેડૂતોને તો ખેતર માટે પાણીની જરૂર છે કે નથી, મુખ્યત્વે તો એ પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ ગણવાના. તો હાલ પૂરતી અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઘણા બધા માપદંડો વધારે ચોક્કસપણે રાખવા જોઈએ. ચોકસા અને પૂર્વાનુમાન કરતું જે મશીન હોય છે એ લાવવું પડે. કાંઈ વાંધો નહીં, ફરી એક વખત આપણે તમને ઓર્ડર આપી દઈશું કે વરસાદી સિસ્ટમ છે હવામાન સમાચારની અંદર શું થશે, તો વાતાવરણની અંદર ફેરફાર જણાય. તો હાલ પૂરતી તો મિત્રો અત્યારે ચોમાસું છે એ વહેલું ગણાશે, કારણ કે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર 2 માવઠાની આગાહી દર્શાવવામાં આવી હોય તો પછી એ ચોમાસાની અસર પણ ગણાય નહીં. ચોમાસાના કારણે વરસાદી સિસ્ટમની અસર અને હવામાન સમાચારની અસરને કારણે કમ્પેરિઝન ના કરે. તો અત્યારે તમને જણાવી દઈએ તો રાજ્યમાં હાલ ગરમી વધી રહી છે. અમારી વરસાદી સિસ્ટમની એપ્લિકેશન પણ એ જ જણાવે છે. ખાસ કરી 200 થી 300 કિલોમીટર જે છે એ વાતાવરણની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે. 22 થી 20 થેલી સિમેન્ટની આપણે છે એ અંબુજા સિમેન્ટ આપણે એને કોન્ટ્રાક્ટ આપી દઈશું. વરસાદી સિસ્ટમ જ ક્યાં કહેવું અને વરસાદી સિસ્ટમ છે કે નહીં એ બંને માટે અલગ સાગર અને બંને કાંઠે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ કાઢી આપો. તો આ મુખ્યત્વે બાબત જણાવો, ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન આપી અને મહત્ત્વના પ્લાન બનાવો, જેથી કરી વરસાદી સિસ્ટમની અસર જ કારણે વાળ અને અરબ સાગરના બંગાળની ખાડીની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર લોકેશનની ભાગરૂપે હવામાન છે એ એમને સેફટી રાખે. પરંતુ ત્યાર પછી સેફટી કોની રાખશે? ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી લઈ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી
પહોંચે છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા હોય તો 26 તારીખ પછી ફરી વખત ગરમી વધી શકે અને આ પ્રમાણે અનેક વિસ્તારોની અંદર તાપમાન 41 ડિગ્રીથી લઈ 43 ડિગ્રી સુધી પહોંચી ગયું. હાલ મિત્રો ગંગા જમના મેદાનો તપવાની અનુકૂળ સ્થિતિ છે. એ જ રીતે હિન્દ મહાસાગર વાતાવરણને સુનુકૂળ રાખે અને ભલે લાનીનોની અસર છે એ ઘણી નબળી હોય, પરંતુ વરસાદ ચોમાસાની અસર છે ગુજરાત રાજ્ય ઉપર ભળે આવે હોય. પરંતુ ત્યાર પછી ગુજરાતનું દરેક વખતે લોકેશન જણાવી દઉં કે મુખ્યત્વે આ બાબત છે હવામાન સમાચારની અંદર ફેરફારની. વરસાદી સિસ્ટમ શું છે કે વરસાદ આગળ પીછે. વરસાદ આગળ અત્યારે છે ગુજરાતના દરિયાકાંઠે લોકેશન છે. માહિતી અરબ સાગરની દરિયાકાંઠે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ મુખ્યત્વે બાબતે ચલાવી છે. હવે આ બાબતે ગુજરાત રાજ્યની અંદર મુખ્યત્વે 17 મેના બાદ બંને સાગર ઉપર થતા એક ટ્રફ બનશે જે સારો વરસાદ લાવશે, મદદ કરશે. તેમણે પણ કહ્યું છે અંબાલાલ પટેલે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે સામાન્ય રીતે થોડું નબળું રહેવાની શક્યતા છે. આ વખતે ગુજરાતમાં કોઈ ભાગના 92% કે પછી 90% કે 80% કોઈ પણ પ્રકારનો ભાગ છે એ ગુજરાતવાળાએ ઉપાડવાનો નથી. સિવાય અને એક વ્યક્તિ, દરેક લોકોને આપણે જાણ કરવી જરૂરી નથી. કાલ સવારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આવ્યો અને કાલ સવારે બીજા અન્ય કોઈનો લોકેશનનો મેસેજ આવ્યો તો હવામાન સમાચારને શું કરવું? તો આ જ પ્રકારે ગુજરાતનો દરિયાકાંઠો એ વિસ્તારની અસર જણાવો નહીં. મુખ્યત્વે એ બાબત એ છે કે વિનુભાઈ હવામાન સમાચારની અંદર મુખ્યત્વે આવું પડશે. તમે જોઈ શકો છો વરસાદી આગાહી અને ગુજરાતનું જે સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટના આધારે તો ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 સ્તર પણ બનાવી શકીએ નહીં. આ માટે સ્ટેટમેન્ટ ફરજિયાત હોવું જરૂરી છે, દરેક પાસે હોવું જરૂરી છે. અને ગુજરાતનો મેપ જે છે એ લોકેશન પ્રમાણે હોવો જરૂરી છે, વાયાની. એ બંને ડોક્યુમેન્ટ લાવો પહેલાં, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાન છે એ અંબાલાલ પટેલે જણાવ્યું. કચ્છ, સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર અને પશ્ચિમ ભાગોની અંદર વરસાદ છે એની સંભાવના ખૂબ છે. જેમાં ગુજરાતની સંભાવના ફૂલ હોય એટલે એ ધંધો પૂરો કરવાની આરે. તો હવે હવામાન સમાચારની અંદર મુખ્યત્વે બાબત કોણ ભજવશે? તો આ પ્રકારે જાણવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યો કે નહીં. તો આ ન આવ્યો હોય તો આપણે પહેરી લઈએ જેથી કરી અને દરેક લોકોના કામકાજ સચવાઈ જાય.